દાહોદ જિલ્લાના ઝાલોદ ડેપોની ગંભીર બેદરકારી સામે આવી છે। ઝાલોદ ડેપો દ્વારા વિદ્યાર્થીઓનો જીવ જોખમાય તેવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। આ વિદ્યાર્થીઓ પર કોઈ ઘટના ઘટે તો તેના જવાબદાર કોણ તેવા ગંભીર સવાલો પણ અહીંયા ઉઠી રહ્યા છે। સરકાર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે ગુજરાત એસટી નિગમ સલામત સવારીની વાતો કરી રહી છે, ત્યારે આ ઝાલોદ ડેપોના અધિકારીઓ આંખ આડા કાન કરતા જોવા મળી રહ્યા છે। જો કે ગાડીમાં આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરવામાં આવી રહ્યા છે અને તેઓ જવા માટે પણ મજબૂર છે। ત્યારે વિદ્યાર્થીઓનું એવું પણ કહેવું છે કે અમે વારંવાર ડેપોમાં જાણ કરવા છતાં અમોને બીજી બસ ફાળવવામાં આવી નથી અને આ ટાઈમે બસનો રૂટ જે ઝાલોદથી સંજેલી જવા માટેનો સમય છે, એટલે કે 5 કલાક આસપાસનો જે સમય છે તે ઝાલોદથી સંજેલી જવા માટે ત્યારબાદ 6:30 કલાકે જ બસ મળે છે અને તેઓ સવારના ઘરેથી નીકળેલા સ્કૂલે આવેલા ભૂખ્યા અને તરસ્યા હોય છે, ત્યારે તેઓ રાત્રે લગભગ 8 કલાકે ઘરે પહોંચે છે। ત્યારે તંત્ર દ્વારા આ વિસ્તારમાં નવી બસ મૂકવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। એટલે બસો મળતી જ નથી અને એક બસમાં કેટલા જણ ભર્યા લોકો? હમણાં કેટલા તો રેગ્યુલર આવું થાય કે તમે ડેપો મેનેજરને રજૂઆત કરી છે આ બાબત, તો શું કહેવા માંગે? કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।